ગુજરાતની કલ્ચરલ અને એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં જાણીતું નામ બનેલ ટાફ ગ્રુપ દ્વારા તારીખ 25/3ની રાત્રે સ્ટેન્ડઅપ કોમેડી શો ફટાફટીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। શું હતું ખાસ આ ફટાફટીમાં, જાણો મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર। અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ટી પોસ્ટ દેશી કેફે ખાતે યોજાયેલ આ ઇવેન્ટમાં 150 થી વધુ દર્શકોની હાજરી નોંધાઈ હતી। આ ઇવેન્ટમાં ગુજરાતી સિનેમા જગતના અનેક જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા। અભિનેતા જીતેન્દ્ર ઠક્કર, ચેતન દહિયા, ગાયક અરવિંદ વેગડા, દેવ પગલી, અભિનેત્રી અને ફિટનેસ કોચ સપના વ્યાસ, મોડેલ દીપિકા પાટીલ, અભિનેત્રી ઇન્દુ સરકાર, હાસ્ય અભિનેતા સુનિલ વિસરાણી અને દિગ્દર્શક અખિલ કોટક સહિત અનેક કલાકારો આ શોમાં હાજર રહ્યા હતા અને શોનો આનંદ માણ્યો હતો। ત્યારે તેમણે શું કહ્યું તે આપ જુઓ। જે સ્ટાફમાં આજે આવ્યા છો, આપનો પરિચય અને શું કહેશો? નમસ્કાર, હું વિનય દવે, ગીતકાર, હાસ્યલેખક અને અભિનેતા। આજે ટાફ આયોજિત ફટાફટી એ સ્ટેન્ડઅપ કોમેડીનો કાર્યક્રમ છે, તેમાં હું આજે હાસ્યની મારી વાતો કહેવા માટે આવેલો છું। ટાફ એ ઘણા બધા સુંદર મજાના કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં મુશાયરાનું, પ્રવાસનું અને જુદી જુદી જગ્યાએ ફૂડ ઇવેન્ટ્સનું પણ આયોજન કરે છે। એમાં આજે ટાફે હાસ્યનો સ્ટેન્ડઅપ કોમેડીનો ફટાફટી નામનો કાર્યક્રમ આયોજિત કરેલો છે, જેમાં 7 અલગ અલગ જુદા જુદા હાસ્ય કલાકારો ખૂબ જ સરસ મજાની વાતો રજૂ કરી રહ્યા છે। કોઈ પણ જાતની કંટ્રોવર્સી નહીં, કોઈ પણ જાતનું અપમાનજનક કોઈની સામે વાતો નહીં અને કોઈ પણ જાતની કંટ્રોવર્સી નહીં, શુદ્ધ ફેમિલી ઓડિયન્સ માટેનો ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ એટલે ટાફ આયોજિત ફટાફટી ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ છે। ભવિષ્યની અંદર પણ આ ટાફ આવા સુંદર મજાના કાર્યક્રમો કરતા રહે અને તમે બધા દર્શક મિત્રો પણ આ જોવા આવો એવી શુભકામનાઓ સાથે થેન્ક યુ। ટાફ દ્વારા આયોજિત ફટાફટી કાર્યક્રમમાં આવ્યા છો, તો શું કહેવા માંગશો? તો કલાકાર તરીકે છે ને અમે ઘણા બધા લોકોને હસાવ્યા હોય, પણ અમારે પોતાને હસવાનું જ્યારે મન થાય ત્યારે અમે આવા કાર્યક્રમમાં આવતા હોઈએ અને ખૂબ મજા આવી। સરસ મજાનો કાર્યક્રમ છે। આજે ટી પોસ્ટ ખાતે આ લોકોએ આ કાર્યક્રમ કર્યો છે। હું આશા રાખું છું કે અમદાવાદના મોટામાં મોટા ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ ફરીથી થાય અને વધારે લોકો આ કાર્યક્રમને માણે। ખૂબ મજાનો કાર્યક્રમ છે। ટી પોસ્ટ ટાફ ગ્રુપને હું ચેતન દહિયા કલાકાર તરીકે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આવી સરસ મજાની ઇવેન્ટ તમે કરતા રહો। અને આપ ફિલ્મો દ્વારા લોકોને હસાવતા આવ્યા છો, આપની કોમેડી લોકોને પસંદ આવી છે। જમકુડી ફિલ્મમાં આપનું ખૂબ પાત્ર લોકોને પસંદ આવ્યું છે। હવે આવતા સમયમાં આપના શું પ્રોજેક્ટો હશે અને આપ ગુજરાતી ઓડિયન્સની ફિલ્મ જે જોનાર છે તેમને શું કહેવા સંદેશો આપશો? ઘણી બધી ફિલ્મો છે, ઘણા બધા પ્રોજેક્ટ છે, જેમાં મલ્ટિપલ કેરેક્ટર તમને કદાચ જોવા મળે। વશ 2 લેવલ 2 નામની ફિલ્મ પણ છે, લાન ખટાઈ પણ છે, કડકનાથ નામની એક ફિલ્મ છે। એટલે મલ્ટિપલ પ્રોજેક્ટ છે અને દરેક પ્રોજેક્ટમાં અલગ અલગ જોનરના પાત્રો ભજવવાનો મોકો, એવું સદભાગ્ય મળ્યું છે, એનો આનંદ છે। પણ તમે ગુજરાતી ફિલ્મોને જે પ્રેમ આપ્યો છે એ જ પ્રેમ આપતા રહેજો। હું અત્યારે આ ચેનલના માધ્યમથી કહું છું કે આવનારો સમય ગુજરાતી સિનેમા માટે સાઉથ સિનેમા કરતાં પણ બહુ અલગ લેવલનું એમનું એક જગ્યા બનાવશે, જો તમે લોકો સાથ અને સપોર્ટ કરશો તો। અને આપણું જે વશ મૂવી હતું તેનું જે હિન્દી રિમેક થયું શેતાન, તેની એક્ટ્રેસ અને પણ આઈફા એવોર્ડ મળ્યો છે, તો તે બાબતે શું કહેશો? ગૌરવ છે સાહેબ, એ કલાકાર તરીકે એટલું બધું ગૌરવ થયું છે કે આપણા જ પરિવારની એક દીકરી અને એને એવોર્ડ મળે એટલે આપણે બધાને એવોર્ડ મળ્યા બરાબર છે। અને ખૂબ આનંદ થયો, ખૂબ રાજીપો થયો અને મને ખાસ રાજીપો એટલા માટે થયો કે વર્ષનો ઓરિજિનલ કોન્સેપ્ટ મારો છે અને મારા કોન્સેપ્ટ પરથી ફિલ્મ બની અને ફિલ્મ આટલી હિટ થઈ, પછી એના પરથી હિન્દી ફિલ્મ બની અને એમાં આપણી અભિનેત્રીને, આપણી દીકરીને એવોર્ડ મળ્યો એટલે ખૂબ રાજીપો, અનહદ રાજીપો। ધન્યવાદ। આપની આવનારી ફિલ્મો આવી રીતે સુપરહિટ રહે તે શુભકામનાઓ। આપનો પરિચય? હા, મારું નામ સૃજલ દોશી છે। હું અમદાવાદ શહેરનો વતની છું અને ઘણા સમયથી સ્ટેન્ડઅપ કોમેડી કરું છું। ઘણા બધા ટીવી પ્રોગ્રામ અને લાઈવ શોઝ મેં કર્યા છે। આજનો જે પ્રોગ્રામ છે એ ખૂબ અલગ પ્રોગ્રામ છે, નોન ફાઇનાન્શિયલ છે અને ખૂબ સરસ મજાનું ઓડિયન્સ પણ છે, કેમ કે એલોપેથિક ઓડિયન્સ છે। તરત જ આપણે કંઈક પંચ કીધો હોય અને તરત જ રિએક્શન આપે અને ખૂબ સરસ મજાનું હાસ્યથી અમને પ્રતિસાદ આપે। આજના પ્રોગ્રામમાં પરફોર્મ કરવાની સ્પેશિયલી બહુ જ મજા આવી। એમાં તે મારું ઓપનિંગ સ્પોટ હતું
અને એમ કહેવાય કે એટલું સરસ જગ્યા એમ કહેવાય ને કે ઓડિયન્સથી ભરપૂર હતી કે જરાય કોઈને બેસવા માટે પણ જગ્યા નહોતી. સરસ મજાનો હાઉસફુલ શો હતો. થેન્ક યુ વેરી મચ સ્ટાફ અને ફટાફટીના આયોજક. આપણે જોઈએ તો અત્યારે સ્ટેન્ડઅપ કોમેડી ખૂબ કોન્ટ્રોવર્સીમાં ઘેરાયેલી હોય છે. તો આ કોન્ટ્રોવર્સી બાબતે શું સ્ટેન્ડઅપ કોમેડિયન જે છે તે તેમની ફ્રીડમ ઓફ સ્પીચ જે છે કે જે લોકોને પ્રસ્તુત કરે તો કોઈ મન દુઃખ ના થાય કોઈ? ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરીએ તો અત્યારનો જે માહોલ છે એ પ્રમાણે થોડું ટફ થાય છે, કારણ કે એક કહેવાય ને કે ઓડિયન્સ એવી ઓડિયન્સનો વાંક નથી, પણ કેવું છે કે એક માહોલ એવો અત્યારે થઈ ગયો છે કે જનરલી કેવું છે, કોમેડિયન તરીકે અમારે એક સબ્જેક્ટ જોઈએ જેના પર અમે કોમેડી કરી શકીએ. તો આઈધર અમે કોઈ પોલિટિકલ જોક કરતા હોઈએ, આઈધર અમે કોઈ પર્સનાલિટીને ઉપર જોક કરતા હોઈએ. ઘણી વખત કેવું છે કે બહુ સ્ટીરિયોટાઈપ થઈ ગયું છે, હસબન્ડ વાઈફના જોક હોય છે, તો એમાં બી ક્યાંક ને ક્યાંક કોકની મજાક થાય છે. પણ મારો પર્સનલી એવું માનવું છે કે બને ત્યાં સુધી કોઈની લાગણી ન દુભાય એવી પ્રકારની હું કોમેડી કરતો હોય છું. પણ અલ્ટિમેટલી ક્યાંક એવું થઈ જાય કે કોઈક એક સબ્જેક્ટ તો જોઈએ કે જેના ઉપર કોમેડી ક્રિએટ કરી શકાય. તો કે અત્યારના જમાનામાં એવું થઈ ગયું છે કે અમને ક્યારેક ડર લાગે કે જે પ્રમાણે માહોલ ચાલી રહ્યો છે તે બાબતે કંઈક એવું લાગી રહ્યું છે કે આ જે કોમેડિયન છે તે પોતાની રીતના વ્યક્ત કરી નથી શકતો. તો હવે કેવું છે કે સેલ્ફ સેન્સર કરવું પડે છે. હા, હા. જનરલી આમ કહેવાય ને કે ક્યારેય હું પર્ટિક્યુલરલી કોઈ ડબલ મિનિંગ કે ગાળાગાળીવાળી કોમેડી નથી કરતો, હું ક્લીન કોમેડી કરું છું. પણ એમ છતાંય ક્લીનમાં બી ક્યારેક એવું આવી જાય કે કોઈનું લાગણી નહીં દુભાઈ જાય ને, એ પહેલાં છે ને આવું વિચારવાની જરૂર નથી પડતી, કારણ કે પહેલાં લોકો એને એઝ અ કોમેડી એક્ટ લેતા હતા. હવે કેવું છે કે તરત જ ક્યારેક એવું થઈ જાય કે કોઈની લાગણી દુભાઈ, અમારી સ્ક્રિપ્ટને એક વખત સેન્સર કરવી પડે કે આમાં કોઈ પ્રોબ્લેમ નથી રહે. અને ટાફ વિશે શું કહેવા માંગશો? બહુ ફેન્ટાસ્ટિક ગ્રુપ છે. ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ચારેય કેટેગરીમાં ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે. અને મેઇન વસ્તુ છે કે કોઈ પણ પ્રોગ્રામ આટલા મોટા લેવલ પર આયોજિત કરવો છે, એક પણ રૂપિયાનો ક્યાંય બી ફાઇનાન્શિયલ કોઈ વસ્તુ એમાં ઇન્વોલ્વ નથી, અને તેમ છતાં આટલું મોટું ખૂબ સરસ મજાનું આયોજન કરવું, દેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ સ્ટાફ ટીમ અને જેટલા બી કલાકારો અને આયોજકો છે એમને બધાને ઓલ ધ બેસ્ટ કે આ ખૂબ સરસ મજાનું કર્યું. થેન્ક યુ સો મચ. શબ્દ ના બોલી જાઉં ને તો પ્રોગ્રામ મારા માટે આખો એળે ગયો કે એળે ગયો તો સમજણ પડે તો હું કશું શીખીને જ ના ગયો એને. એટલે મારો ગાવાનો વિષય છે. બચ્ચાઓની કોઈ વાત કરતા હતા કે બચ્ચાઓ લાવ્યા છો નથી આવે, પણ હું ગેરંટી સાથે કહું ગુજરાતના જેટલા બચ્ચા છે ને આપણા આશિક છે. ચાંદવાના ભૂખડા કહો માટલા કહો. જ્યારે રેકોર્ડ બનાવવાની વાત આવી ત્યારે 5 વર્ષ પહેલાં મેં એડવાન્સ કહી દીધું હતું કે એક દિવસ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ આપણા ગીતો, આપણી ફિલ્મો, તમિલ, તેલુગુ, મલયાલમ, બોલિવૂડવાળા આપણે એમની જોઈએ છે, તો આપણામાં એટલી તાકાત નથી કે આપણા એ જ હોય. મેં બધાને ચેલેન્જ ઠોકીને 5 વર્ષ બોલ્યા કે મેં કોઈ ના કર્યું, મેં કર્યું. ચાંદવાલા મુખડા લગે ના ચલો બજાર મેં, અને હલાવી નાખ્યું બધાને. ટાર્ગેટ એવો જ છે. મારું ગીત આવી રહ્યું છે શેમારું હિન્દીમાં, તેરા ચાંદ જૈસા ચહેરા. બે સોંગ કંઈ ગાવાનો વિષય છે, મારો હસાવવાનો વિષય નથી. કેતનભાઈ, તન્મયભાઈ મારા ખાસ જીગરજાન ભાઈબંધ છે. અને ફટાફટી, હું ફટાફટી બોલી, તમે એટલું જ બોલો, હસતા રહો. ફટાફટી, ફટાફટી, ફટાફટી. अरे चांद वाला मुखड़ा लगना चलो बाजार में, चांद वाला मुखड़ा लगना चलो बाजार में. एक पागल प्रेमी हो गया घायल तेरा प्यार, मेरा માટલા ઉપર માટલું ના માટલામાં પાણી, માટલા ઉપર માટલું ના માટલામાં પાણી. દેવ પગલી के आवाज में ढगलो प्रेम का रिश्ता नहीं बने. થેન્ક યુ સો મચ. અને શ્યામારું હિન્દી મારું ચાંદ જૈસા ચહેરા 27 ડેટે રિલીઝ થયું છે આખું ઇન્ડિયા લેવલે. તો સપોર્ટ કરતા રહેજો. અને ગમે ત્યારે તન્મયભાઈ મને યાદ કરે, હું આ પ્રોગ્રામમાં જતો નથી, લગભગ નથી જતો, પણ બેફિકર મને યાદ કરજો, હું ફાઇનલી આવીશ. કેમ કે ચેતનભાઈ જેવા ઘણા ધોરણ કલાકાર છે, ઘણા હાસ્ય કલાકાર જે હતા, બધા વિનયભાઈ મારા ખાસ જે મને ગમતા હાસ્ય કલાકાર છે, કે મારા માટે કંઈક ગીત લખ્યું હતું ઢીંચાક ઢબુડી. અને આવા હાસ્યોને એક વાર જબરદસ્ત તાળીઓથી બજાવો. એ ગાવાનો વિષય નથી, આજે હસવાનો વારો છે. બસ બીજું ફટાકડી હસતા રહો. યાદ રહે. થેન્ક યુ સો મચ.
ફટાફટી શોમાં ગુજરાતના જાણીતા હાસ્ય કલાકારો અને લેખકોએ પોતાના મજેદાર પરફોર્મન્સ દ્વારા દર્શકોને ગજબ હસાવ્યા હતા. યોગેશ જીવરાણી, કમલેશ દરજી, સૂરજ બરાલિયા, સૃજલ દોશી અને વિનય દવે જેવા પ્રખ્યાત કલાકારોએ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું હતું. artistic, fantastic family at the top. અને યાર હવે શરૂઆતમાં એક બે જોક ફૂટી જાય ને એટલે મજા આવે. તો તેમના પરફોર્મન્સમાંથી થોડીક મનોરંજન માટેની પરફોર્મન્સ આપ પણ જુઓ. પહેલું પરફોર્મન્સ છે. મને છે ને સૌથી પહેલો ફોન આવ્યો તો તન્મયભાઈનો. તન્મયભાઈને અમે નથી ઓળખતા એવા કેટલા છે? કોઈ નહીં, બધા ઓળખો ને. તન્મયભાઈનો મને ફોન આવ્યો હતો. મને કે સૃજલભાઈ બોલો. મેં કીધું હા. મને કે કમલેશભાઈ દરજી અમારા આજના પરફોર્મર છે, કમલેશભાઈએ તમારો રેફરન્સ આપ્યો છે. મેં કીધું બરાબર. બીજું નામ આપ્યું સૂરજ બરાલિયા. મને કે સૂરજભાઈએ તમારો રેફરન્સ આપ્યો છે. મેં કીધું બરાબર. આ પેમેન્ટમાં કટોતી થવાની તૈયારીઓ. એટલે મેં કીધું બરાબર, હવે બોલો કામ શું છે? મને કે આપણે એક સ્ટાફ દ્વારા આ એક ફટાફટી નામનો શો આયોજિત કર્યો છે અને એમાં તમારે પરફોર્મ કરવા આવવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે બે સરસ મજાના મારા મિત્રો જેના રેફરન્સ આપ્યો છે એટલે તમે કાંઈ પણ જે કાંઈ બજેટ નક્કી કર્યું હોય એમાં મને 2000 રૂપિયા ઓછા આપજો. મને કે તમે પહેલા આવતા રહેજો, બજેટ જ 2000 હતું. મેં કીધું આ સંસ્થામાંથી ફોન આવ્યો હતો કે સ્ટાફમાંથી આવ્યો હતો? પછી હું રિહર્સલમાં પહોંચી ગયો. રિહર્સલમાં પહોંચ્યો ને એટલે તરત જ યોગેશભાઈએ કીધું કે 3000 રૂપિયા રજીસ્ટ્રેશન ફી લાયા છો? પણ ગજબ મજાના માણસો બધા અહીંયા આગળ ભેગા થયા છે. અમારા કમલેશભાઈ દરજી આપણા આજનું નેક્સ્ટ પરફોર્મર પણ છે. ખૂબ મજાના માણસ છે. હમણાં છે ને અમે બધા લોકો મિત્રો કમલેશભાઈ દરજીના ઘરે ગયા હતા મહેમાન. આ એક નથી સર, આ વનેચંદ ઘણા બધા છે આપણા ગ્રુપમાં અને આપણે બધા એના વરઘોડા જોવા જ માંગીએ છીએ. બરાબર કે ભાઈ આ વનેચંદનો વરઘોડો નીકળે, પણ આ બધા જ ગેમ્બલર છે. રાજીવ સર, આ બધા ગેમ્બલર છે અને આ બધાને માધુરી દીક્ષિત આમ રસ્તામાં મળી જાય હે ને અનુજભાઈ? કારણ કે એમનો તરત ફોટો હોય, અહીંયા હું હતો એમ તરત જ અનુજભાઈનો ફોટો હોય જ. હવે આ સુંદરલાલ સપનાવાળા અને કુમારા કોર્પોરેશન, અરે હું ખાલી એમની સામે જોઈ રહ્યો છું, એમને કહેતો નથી. તો આવા સુંદરલાલ સપનાવાળા અને કુંવારા કોર્પોરેશન અહીંયા બેઠા બેઠા ક્યારના આ બધી રંગની ભવાઈ જોઈ રહ્યા છે. બરાબર, પણ આ બધી જ એમને ઘેર બેઠા જ્ઞાન ગંગા તો મળે જ છે, કારણ કે આ ટાસ્કનું બધું જ આપણે વોટ્સએપમાં આવે છે એટલે ઘેર બેઠા જ્ઞાન ગંગા તો છે જ. પણ આ બધાના કડકા કરોડપતિ ક્યારના દેધનાદન કરવા આવી રહ્યા છે અને એમની જોડી નંબર 1 ક્યારે બનશે એ આપણને કશી જ ખબર નથી. તમે લોકો ક્યારના મને તાકીને જોઈ રહ્યા છો કે આ કયા શબ્દો બોલી રહ્યો છે. બરાબર ને? પણ હવે આ બધા જ શબ્દોને જોડીને જો એક નામ લેવામાં આવે ને તો એ કોમેડીના એજી, મોજી અને ઇમોજીના લેખક ધ કોમેડી ઓજી વિનય દવે. આપણે બતાઈએ જલસાકર, બાબુ જલસાકર સાંભળ્યું હશે, માધુરી દીક્ષિત મિલી મુજે રસ્તે મેં એ સાંભળ્યું હશે. આ બધા જ ગીતોના લેખક સર પોતે છે. એમણે મને એવું કીધું કે ધારેશભાઈ તમે જ્યારે મને રજૂ કરો ને ત્યારે તમે એવું કહેજો કે વિનયભાઈ હવે એની આઈટમ રજૂ કરશે. એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો કે સર તમે તમારી આઈટમ અને આવું બધાની વચ્ચે કેમ બોલી શકું એમ. અને એટલે કીધું કે ના ના એમ નહીં કે હું મારી પરફોર્મન્સની આઈટમ રજૂ કરીશ એમ. ઓકે તો સર પ્લીઝ આવી જાઓ. અને આ બધાની વચ્ચે હા બીજા બે એમની ઉપલબ્ધિ એ છે કે એમને ગીતકાર તરીકે રાજ્ય સરકાર તરફથી 2 વાર એવોર્ડ મળ્યા છે, શ્રેષ્ઠ ગીતકારના એવોર્ડ મળ્યા છે. એમની દૂરદર્શનમાં અત્યારે સુપરહિટ સિરિયલ ચાલી રહી છે જેમાં એ સર લીડ રોલ કરી રહ્યા છે. એની પહેલા સર એવું કીધું કે હું ત્યાં સુધી નહીં આવું જ્યાં સુધી તમે લોકો ગીત નહીં સાંભળો. તો પ્લીઝ. ભાઈ એવું કીધેલું કે ગાંધીજી કરવા ગયા હતા વકીલાત સાઉથ આફ્રિકા, પણ ત્યાં ગયા અને સત્યાગ્રહ કર્યો. એ ચાલ્યો એટલે પછી એ ચલાવ્યું. તો મારામાં એવું છે કે હું વકીલ તરીકે કામ કરતો હતો, પણ એ જ ટાઈમે મને આ જે તમે જે સાંભળ્યા એ તોફાન કરવાનો ટાઈમ મળ્યો, એ મોકો મળ્યો, એ ચાલ્યું એટલે પછી એ જ ચલાવ્યું. પણ હમણાં જે ધારેશભાઈએ સવાલ કર્યો કે ગીતકાર તરીકેનો તમારો કોઈ યાદગાર અનુભવ હોય તો આ તમે જે ગીતો સાંભળ્યા એમાં આ પહેલું ગીત અમારું જે હતું માધુરી દીક્ષિત મિલી રસ્તે મેં થાય છે ને એમને સસ્તે મેં,
उसने कहा तेरे संग शादी रचाऊं, घर तेरे आके मैं पराठे પકાવું. આ ગીત સુપર હિટ ગયું. પછી એમાં બીજું ગીત બનાવ્યું જે મેરી મરજી, તમે સાંભળ્યું, એનું રેકોર્ડિંગ હતું. હવે એ ગીતના સંગીતકાર તમારા સૌના ફેવરેટ અન્નુ મલિક એટલે અન્નુ મલિકે બનાવ્યું હતું એ ગીત. અને એ એટલું બધું અત્યારે તમને ટીવી પર જોયા ત્યારે ઇરિટેશન થતું હતું, એ ટાઈમે પણ આનાથી વધારે બોલી શકતા હતા. लोग बनाए हुए रास्ते पे चलते हैं, लोग बनाए हुए रास्ते पे चलते हैं, इन्होंने एक नया रास्ता बनाया है. ભાઈ જીતુભાઈને ખ્યાલ જ છે, જીતુભાઈ પોતે આટલા સુંદર કલાકાર, અદ્ભુત કોમેડીમાં એમનું નામ છે અને ઘણા બધા એમણે ફિલ્મો ને એક સૌથી પહેલા તો એમ કહું કે છેલ્લા 20-25 વર્ષની અંદર માણસની 5 इंद्रियों कहवा. हम फालतू बैंक से बोल रहे हैं, क्या आप हमारी कंपनी का क्रेडिट कार्ड लेंगे? हमारे कबीले का उसूल है, हम क्रेडिट कार्ड नहीं लेते. झींगा लाला हुर हुर, झींगा लाला हुर हुर. પેલા થાય આ કોને લગાડ્યો મેં? આદિવાસી છે ભાઈ. झींगा लाला हुર એટલે પેલા પાંદડા પહેરીને ભાલા લઈને કૂદતા છે. अच्छा, તમારો कोई फिजिकल प्रॉब्लम કહેવાનો. नमस्कार सर, हम फालतू बैंक से बोल रहे हैं, क्या आप हमारी कंपनी का क्रेडिट कार्ड लेके ना लेवाય ભાઈ? કેમ છે? ક્રેડિટ કાર્ડ લઉં તો મને કબજિયાત થાય. આહા સાહેબ, કબજિયાત થાય ક્રેડિટ કાર્ડથી. પેલા થાય હું તો રોજ વેચું છું, મારે તો પેટમાં ઈંટો થઈ જાય. विचार करो, तुम्हारे घर में कोई प्रॉब्लम है क्या? नमस्कार सर, हम फालतू बैंक से बोल रहे हैं, क्या आप हमारी कंपनी का क्रेडिट कार्ड लेंगे? ना ले भाई साहब, घर में पथारी फरी जाए. केम छे? क्रेडिट कार्ड लो तो मारी बहनी मन बाथरूम में पूरी दे. एक बार लीधु तो 3 दाड़ा સુધી પૂરી રાખ્યો હતો અને કથ્થઈ કલરના વલતા મારા લેંઘામાં ફરવા માંડ્યા હતા. બારણું ખોલીને હુક્કી ભાખરીઓ ફેંકતી હતી મારા ઉપર. સાહેબ, એને એમ થાય કે આનું જિંદગી ધૂળ ધાણી થઈ જાય, એવું ના કરાય. ઈજા બધા ઊંચી શું વાત કરો છો? ઈજા પછી ગાઉં એટલે ક્યાં લાગ્યો? ક્યાં આપણો શાંઘાઈ હે વુહાંગ હો નદીના કિનારે ભાઈ ફરે क्या लगाड़ो क्या मैं फोन? તમારા ઘરમાં કોક માઠો પ્રસંગ બની ગયો એની જોડે વાત કરો. नमस्कार सर, हम फालतू बैंक से बोल रहे हैं. बापा रे, પેલા થા ભાઈ બાપા ગુગલી ગયા. ક્યારે ફોન ક્યારે કરવાને? 12મું બેસણું વર્ષી વાળી લે પૂર્વજમાં 2-3 વર્ષે ક્યારે કરવો? ક્યારે ભાઈ? अच्छा, कोई जूनी फिल्म નું ગીત ગાવાનું તમારે. नमस्कार सर, हम फालतू बैंक से बोल रहे हैं, वच्चे ना बोलतो आखो गावा दे दे. साहेब 114 વખત कोई जाए. हम बोगस बैंक से बोल आया. શું કીધું? ધન, વૈભવ, યશ, લક્ષ્મી, પૈસો બધું માયા છે. આ માયામાંથી મુક્ત થઈ જા. અમારા આશ્રમ પર આવતો રે બકા. એ સાહેબ, આ તમારી માયામાં મારી કાયા તૂટી જાય. આ માંડ 12,500 રૂપિયાની નોકરી મળી જાય, જતી રહે. ના કરાય આવી બધી માયાના ખતરા. अच्छा, सामो सवाल करो है ना तुम्हें. नमस्कार सर, हम फालतू बैंक से बोल रहे हैं, क्या आप हमारी कंपनी का क्रेडिट कार्ड लेंगे? हाँ, ले सकते, 100% लो. मारे एक सवाल નો જવાબ આપ. હા બોલો સાહેબ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડ. આનો અર્થ શું થાય?
અલ્યા સાહેબ ફરી બોલો, एक જ बार बोला मैं लखेलू वांचू मन ना आवड़े फरी बोलता फालतू बैंक से बोल रहे हैं क्या आप हमारी कंपनी का क्रेडिट कार्ड लेंगे? શું તમારે વિનય દવે સાથે વાત કરવી છે તો એક દબાવો. ક્રેડિટ કાર્ડ આપવું છે તો 2 દબાવો. ક્રેડિટ કાર્ડની સ્કીમ સમજાવવા માટે 8 વખત 9 દબાવો. 7 વખત દબાવ્યું છે. તમારો કોલ કેન્સલ થાય છે. क्या आप हमारी कंपनी का क्रेडिट कार्ड लेंगे? भाई जो हाँ बट मारा बापा व्हील में लखी ગયા છે. ખબર છે તું વ્હીલમાં લખ્યું છે મારો છોકરો ક્રેડિટ કાર્ડ લે ને તો જે 27 વીઘા જમીન છે ને એમાંથી 1 મીટર નહીં હાલવાનો. શું વાત કરો? ના તો પછી તો ના લેતા હો સાહેબ. એમ થાય કે આ મિલકતમાંથી બેદખલ થઈ જશે આ વાત. અચ્છા કોઈ ભેદી एकदम फिल्मी सिचुएशन તમે એને કહો. नमस्कार सर, हम फालतू बैंक से बोल रहे हैं क्या आप हमारी कंपनी का क्रेडिट कार्ड लेंगे? भैला जो हाँ बड़ मैं मारी मरती माँ ने वचन आपेलू છે. મરતી માને વચન આપ્યું હતું કે માં હું ક્યારેય ક્રેડિટ કાર્ડ નહીં લઉં અને પછી માએ છેલ્લો શ્વાસ મૂકી દીધો હતો. ક્રેડિટ કાર્ડ નહીં લેવાનું મરતી માને વચન આપ્યું છે આ ભાઈએ. હવે તો ના અપાય આ ભાઈને. અને સૌથી છેલ્લે सौથી भयानक, नमस्कार सर, हम फालतू बैंक से बोल रहे हैं क्या आप हमारी कंपनी का क्रेडिट कार्ड लगे? 1 मिनट, ए आ लाशना तने टन टुकड़ा अलग पैक करो, धड़ माथું પર બધું અલગ અલગ પેક કરો. હા શું કહેતો હતો ભાઈ તું? સર હું એમ કહેતો હતો પેલું ક્રેડિટ કાર્ડ એ આ ટકલી આપણી રહી ગઈ છે. આ છરા બરા ધોઈ નાખો, બધા મોટા મોટા છરા છે અને આ બધું લોહીના ટાંકા લૂછી નાખો. બધું પોલીસને ખબર ના પડવી જોઈએ. શું કહે ભાઈ તું? કઈ નતો કહેતો સાહેબ, હું તો મૂંગો છું. તમે પેલા 3 ટુકડા કર્યા, મારા 23 ટુકડા કરતા. મારે કઈ ક્રેડિટ કાર્ડ આપવા જ નહીં તમને સાહેબ. હું તો નોકરી જ છોડી દઈશ સાહેબ. આવા ઉપાયો તમે મન ફાવે ત્યારે અજમાવી લેજો. આના ઉપર મારે કોઈ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક નથી, નહીં રોયલ્ટી માંગુ. થેન્ક યુ વેરી મચ. પહેલી વાર સર કેબી સર ટૂથલેસ કોમેડી કરવા આવી રહ્યા છે તો એમને આપણે જોરદાર તાલીથી બતાવી લઈએ. થેન્ક યુ વેરી મચ. એક વખત જોરદાર તાલી આપણા હોસ્ટ માટે भी कि मंजिलें उन्हीं को मिलती है, मंजिलें उन्हीं को मिलती है जिन्हें ग्राउंड फ्लोर नहीं मिलता. મળ્યા મેં કીધું સવાર 4 વાગે આવવાનું હતું. મને કે ના ના વેચાઈ ગયું બધું. 13માં મને છેલ્લે ફ્લેટ લીધો મેં. 2 દાડામાં શિફ્ટ થઈ ગયા. વાઈફ કે મદદ કરો. મેં કહું કોરોનામાં એ જ કરતો હતો અને હજી લોકો કન્ટિન્યુ કર્યું છે. બધા કામ મારા માટે જ આવી ગયા છે. પણ મેં તું કરવાનું છું. મને કે આ કપડાં સુકી દો ખાલી. મેં હવે રહેવા ગયા બી પહેલી વખત બારી ખોલી છે. બારી ખોલી જે પવન નહીં આમ જોરદાર વાવાઝોડું આવ્યું આખું. ડોલમાંથી કપડું સુકાઈ ગયું. તોડ્યું છે પહોંચે પહેલા સુકાયેલા આપ્યા છે. મેં બીજું લીધું. બીજામાં બી એવું જ થયું. મેં મારા કીધું આ તો બધા ઉકાયેલા જ છે. મેં એમને બીજા દાડે ટ્રાય કર્યો, એમને બી એવું જ થયું. હવે આવી વસ્તુઓ છે ને સોસાયટીમાં જલ્દી ફેલાય છે. હવે લોકો કપડાં ઉકાવા મારે ત્યાં નીચે લિફ્ટમાં લાઈન લાગ્યો, ડોલો લઈને ઉભો હવે. મેં કે ક્યાં જાય કે કેડી ભાઈ ત્યાં આવે એનો વાંધો નહીં ભાઈ. આરામથી 2 સમોસા મજાના ત્યાં આજે કચોરી. મેં કીધું ભાઈ અમારું બજેટ વધી ગયું છે. 4 કાઢી નાખે મેં દોરીઓના. પણ છે નીચે મારું નેમ પ્લેટમાં લખ્યું હતું C1305 કેડી કમલેશ દર્દી. એ લોકો ચેન્જ કરી નાખ્યું કપડાં સુકવવાનો ફ્લોર. માન જ નહીં કઈ વસ્તુ. મતલબ કે 2 જણને સિક્યોરિટી આપવામાં આવશે. એક તો જજને. અચ્છા આખું વાંચજો સર, તમે લોકો નહીં વાંચતા. જજના 2 સિક્યોરિટી આપવામાં આવશે. એક કોઈ ચોરી ના જાય ને એક કોઈ બુકી ના જાય. અને બીજી સિક્યોરિટી એમને આપવામાં આવશે સ્ટેન્ડ અપ કોમેડી. સર હું સાબરમતી, આમ તો બહુ લાંબો પ્રસંગ છે. મારો એક વિડીયો બી છે સાબરમતી જેલ કરીને યુટ્યુબ પર જોયો. પણ શોર્ટમાં કહું કે મને સાબરમતી જેલમાં પરફોર્મ કરવા બોલાયા હતા. તો પરફોર્મન્સ માટે ગયા, મોબાઈલ તું મૂકી દે સાઈડમાં. પછી મને કે આવો તમને જેલ બતાવું. મેં કોઈ જેલ જોઈ નથી. મને કે કામમાં લાગશે. હોસ્પિટલ તો બરોબર છે કે આપણે કામમાં લાગે કે બરોબર. મને કે ભાઈ અલગ અલગ બતાવે કે આ કાચા કામના કેદીઓની જેલ, આ પાકા કામના કેદીની જેલ. એક સરસ બધાની જગ્યાએ લઈ ગયા. મેં કહું આ કંઈક નવું લાગે. કંઈક કોટડી, અંધારી કોટડી ખાલી સ્પોટલાઇટ ચાલુ હતી. તો હું આ છે ને મને બને. મને કે સ્ટેન્ડઅપ કોમેડી માટે અલગ છે.
તમારે આવો તો વાંધો નહીં સર. અને ગૂગલ તો બધું કેટલું પાવરફુલ છે. વોટ્સએપ પર બધું તમે જુઓ તો ઓટોમેટિક બધું ખબર પડે, એઆઈ જનરેટેડ. હું જેવો બહાર નીકળ્યો મને તરત ગૂગલ પૂછે છે આવો જો એક્સપિરિયન્સ વિથ સાબરમતી છે. મેં શું શેર કરવો પડે. વોટ્સએપ બી બહુ ખતરનાક વસ્તુ છે. અમે ઓલો કોઈ ટાઈપ કરતો હોય ને તો આપણને ખબર પડી જાય છે. હા, હમણાં મસ્ત ચોમાસા જેવું વધારે હતું, હું ટાઈપ કરતો હતો, મારા બોસનો સામેથી ફોન આવ્યો, મને કીધું ગમે તે ઓફિસ તો આવવાનું જ છે. નક્કાનું વર્ષ. ઘણા તો લોકો ગ્રુપમાં ખાલી ટાઈપ કરવા મૂકીને જતા રહે. લોકો રાહ જોવા કે ટાઈપ કરે આવશે હમણાં, કશું ના આવે. તો લોકો સલાહ બહુ ફ્રીમાં આપે છે, એડવાઇસ ફ્રીમાં મળે કરી નાખ્યા. મન કે તમારું ઊંટ આપણે ત્યાં કચ્છના રનમાં જ્યાં ઊંટડીનું દૂધ પીવો તો એ બી બેઠેલી ઊંટડીને ભાઈ દોડતી હોય ને એની ઊંટડીનું દૂધ પીવો. વજન મારું 10 કિલો ઘટી ગયું છે. પછી મેં ગૂગલ સર્ચ કર્યું, આપણે ગૂગલનો સહારો લીધો. પેલા ભાઈએ કીધું ઓટોમેટિક. મેં જેવું લખ્યું હાઉ ટુ ઇન્ક્રીઝ, ગૂગલે ઓટોમેટિક લઈ લીધું હાઈટ. આને કંઈક તો ખબર પડી. એ પહેલું જ ઓપ્શન બતાવ્યું બેલેન્સ ડાયટ. તરત મેં ચાલુ કર્યું. 2 થાળીમાં કહું છું હવે. एक मेरे ऊपर और एक चौथे रो में अंकल बैठे थे उसके ऊपर. मैंने यार मतलब यार मैं परफॉर्म कर रहा, मतलब ठीक है वो, मतलब आप अपने को क्या लेना देना यार, लाइट का होगा कुछ. 5 मिनट हुआ, 10 मिनट हुआ, मेरे को बहुत डिस्ट्रैक्शन लग रहा था. मतलब क्या टिंग नहीं करा. फिर उसने इशारा किया, दूसरे रो से एक अंकल 10 रुपए की गड्डी लेके खड़ा हुआ. वो मैडम यहाँ पे एक इशारा कर रही थी बीच जोक में. कहाँ चले गए, कहाँ चले गए मैडम? यहाँ पे थे, चले गए क्या इशारा करके? नहीं, मेरे को खाली पूछना था किसको इशारा कर रहे हैं. अच्छा, आपको कर रहे थे. अच्छा अच्छा, नहीं मैडम, हमारे को कोई डाउट नहीं जा रहा. मेरे को लगा बीच जोक में इशारे कर रहे, कुछ इंपॉर्टेंट होगा, हम भी जाने. लेकिन सर क्या होता है ना कि उनके सामने, जैसे आज हमारे साथ भी हुआ सर, कि वो बीच शो में एक अनाउंसमेंट आता है जनरली हर बार, वो ये गाड़ी किसकी है, गाड़ी किसकी. एक बार आया ना मेरे ख्याल से. हाँ दानिश भाई, एक बार आया ना ऐसा अनाउंसमेंट. हाँ, किस स्टार्टिंग में आया ना. हाँ, अभी आया तो मत लेना यार, बहुत बहुत प्रॉब्लम है ये. रहने दो किसकी भी गाड़ी, आपने क्या करना. वहां पे मैं परफॉर्म कर रहा हूँ, उनको कोई. हाँ यही मैडम, मैडम 4 बार पूछा मैंने कौन इशारे कर रहा, आपने बोला नहीं है ना. नहीं सच्ची इनको ही कर रहे थे. अच्छा, इनको कि मैडम आपने वाड़ लिया. नहीं चलो चलो सर, टॉप में एक और अजी ऐड करो. मैंने ऑर्गेनाइजर को बोला यार भाई तू मेरी बात सुन, ये सब लोग पिए हुए, मैं क्या बोल रहा हूँ उनको समझ नहीं रहा है. वो मेरे को बोलता कॉमेडी चालू करो, हंसेंगे. मैंने बोला तेरे को क्या लग रहा था अभी तक मैं क्या कर रहा हूँ. मतलब साले तू भी बीच बीच में ले रहा है क्या. उतने में एक बंदा आया, बोला अनाउंसमेंट. मैंने बोला भाई तेरे को दिख रहा है क्या लिखा है. बोले गाड़ी अनाउंसमेंट. मैंने बोला मैं आधे घंटे से इनको जोक सुना रहा हूँ, इनको नहीं समझेगा, तेरा अनाउंसमेंट समझेगा. तो बोले मैं करता हूँ ट्राई. बोले बूम बूम, 50 के 50 बूम बूम करने लग गए. मैंने बोला तूने बूम बूम करके उनको ये तो समझा दिया गाड़ी है, आगे नंबर कैसे समझाएगा. ना मैंने बोला मैं बोलता हूँ. मतलब गाड़ी गाड़ी बूम बूम गाड़ी GJ01 CS 1620 किसकी है, तो बोलता मेरी है. बोला तू पागल है, बोलना तेरी गाड़ी है तो अनाउंस क्यों करवा रहा है. बोले ऑडियंस में पूछो इसके सामने किसने बंगला खड़ा किया. हटा. एक बंदा उठ के जा रहा था सर. भाई कहा है, बोला मेरा है. मैंने बोला भाई मिनिमम 3 फ्लोर लेके 4 पिलर होंगे ना. हाँ बोले चलो खड़ो. 4 गए.
मैं समझ गया, मैंने बोला मैं मर भी जाऊंगा ना फिर भी ये लोग साले हंसेंगे नहीं आज यहाँ। लेकिन मतलब जाते जाते तो स्टैंडिंग ओवेशन लेके जाऊंगा। मतलब नहीं, मेरे को तो चाहिए स्टैंडिंग ओवेशन। सालों ने बहुत बेइज्जती की, आधा घंटा परफॉर्म किया, बिल्कुल हंसे नहीं यार। कितना बहुत टफ होता है मैडम, यहाँ पे खड़े रह के आप बोलो, कोई हंसे नहीं, कोई कुछ बोले नहीं। मतलब नहीं, मैं तो स्टैंडिंग ओवेशन लेके जाऊंगा। मैंने जोक चालू किया, मतलब 2 लड़कों ने प्लान बनाया, कल सुबह उठ के गोवा जाएंगे। सर ये जोक नहीं है, आपको गोवा का कुछ याद आया? आया सर, मजा आई? नहीं, शो में मजा आई क्या? गोवा में तो आती है सर। अच्छा, दोनों में मजा आई, मेरे को लगा 2 है। मैंने जोक चालू किया, मैंने 2 लड़कों ने प्लान बनाया, सुबह उठ के गोवा जाएंगे। सुबह उठे, ड्राइवर आया नहीं। एक बंदे ने दूसरे से पूछा, अब गाड़ी कौन चलाएगा? सारी ऑडियंस खड़ी, गाड़ी तेरा भाई चलाएगा। मैंने बोला स्टैंडिंग ओवेशन में, चला गया वहां से। डायरेक्ट भाई हाई टाइम क्या हो गया? દીવ, દમણ અને ગોવા. બોટલ અને બાટલીમાં શું ફરક છે? નાના છોકરા પીવે એ બોટલ, અંકિત બજાજનો છોકરો પીએ તો બોટલ. અંકિત માટે મારે કંઈ કહેવાનું થતું નથી. આ માનસી આવી છે, ઘેર જવાનું છે બધાને. મુકેશ અંબાણી તમારા પડોશમાં રહેવા આવે તો વાહ, એવું બધું ના કહી શકાય ને, એટલે સમજો યાર. આપણા બહુ વેવલા ભેળા કરે. પેલો નેલ્સન ફોન કરીને હમણાં પૂછી હતી કે મા બાપુ તું શું કરો છો? પેલા બબુ ગુંગા કાઢે, જા તું કાઢી આપે. બબુ શું કરે? શું વળે? કયું કામ ક્યારેય ના કરવું જોઈએ? કયું કામ ક્યારેય ના કરવું જોઈએ? તો ઊંઘની ગોળી અને પેટ સાફ કરવાની ગોળી ભેગી નહીં લેવાની. ક્યારેય ના કરશો આ કામ, પ્લીઝ યાદ રાખજો. પત્ની પિયર જતી સારી લાગે કે પિયરથી આવતી સારી લાગે? કોની? જવા દો, મારી તો અહીં જ બેઠી છે, મારે નથી કેવું. સની લિયોની વિશે તમારું શું માનવું છે? કોના વિશે? સની લિયોની. સની લિયોની તમે જે વિચારો છો એક્ઝેક્ટલી હું એવું જ વિચારું છું. ઘરે નહીં જવા દે માણસ. ચરબી ઉતારવા શું કરવું જોઈએ? પોલીસ સાથે બબાલ કરવાની. ભલભલાની ચરબી ઉતાર નાખે છે લોકો. ખોટું અંગ્રેજી બોલનારને શું કહેવાય? પીધેલા. આ અંગ્રેજી ઉપરથી આવ્યું. આ નેલ્સન એક દિવસ મારી પાસે દોડાયો, એટલે મેં તો હાય નેલ્સન, મને કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, મને ગુજરાતીમાં બોલાવો. મેં તો નેલ્સનને ગુજરાતીમાં તો નેલ્સન જ બોલાવે. મને કે ના, નેલ્સન નખ પુત્ર. આજે હું નખ પુત્ર છું. ગાંઠિયા અને ફાફડા શું છે? ગાંઠિયા અને ફાફડા બેસનના 2 સન છે. તાપની અંદર ખાના પીનાના શોખીન બધા સમજી શકશે. હવે આપણે ગાંઠિયા અને ફાફડા આવ્યા એટલે ફરી એક વખત આપણી ફરસાણ બ્રાન્ડ તલોદ, આપણા જે સ્પોન્સર્સ છે એમના માટે એકવાર જોરદાર સ્માર્ટ બનીશું. કેવુરભાઈ નીકળી ગયા છે ને? કેવુરભાઈ સ્ત્રીએ પાણીપુરી ની લારી કરી છે, પુરુષો ઘેરાયેલા રહે. હનીમૂન પર જવાય તો છૂટાછેડા પછી ક્યાં જવાય? જ્યાં જવું હોય ત્યાં જવાય. પછી કોઈ પૂછનાર જ નથી ને ભાઈ. મારું પહેલું પિક્ચર પેલો ધારેશ કે મેં ડાયલોગ લખે એટલે એનું નામ છૂટાછેડા. હવે એનું માર્કેટિંગ કરીએ એટલે આ બધા ભાઈબંધ મળે એટલે ગમે ત્યારે આવે તારે એક જ પૂછે, તાર છૂટાછેડા ક્યારે? તાર છૂટાછેડા ક્યારે? શું બધા દેવના દીધેલો હોય છે? ના, અમુક પીધેલ પણ હોય છે. કોઈ આપણને એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ ધરાય? એ સાઈઝ જોઈ નક્કી થાય સામેવાળાની, અને એણે પહેલો કેટલો કચ્ચીને માર્યો તો એના ઉપરથી નક્કી થાય. સમજાય કે નહીં? એ સમજવું જ પડે. ભૂલ થાય તો સૌથી પહેલા શું કરવું જોઈએ? એ ભૂલનો દોષનો ટોપલો કોના માથે ઢોળવો એ વિચારવું જોઈએ સૌથી પહેલા તો. પત્ની અને પ્રેમિકામાં શું તફાવત છે? જો માર્ચ એન્ડિંગ ચાલે છે એટલે કહી દઉં તમને, પત્ની છે ને એ આઈટી રિટર્નમાં રિવીલ કરેલી, દેખાડવામાં આવેલી આવક છે, જ્યારે પ્રેમિકા છે છુપો હવાલો છે. લોકો સ્માર્ટ છે, ભૂલી ગયા શું તમે લોકો? તમે તમારું તો કંઈક વિચારો. કોરોના કાળ દરમિયાન અમદાવાદના કેટલાક કલાપ્રેમી મિત્રો દ્વારા શરૂ થયેલું ટાફ ગ્રુપ આજે એક પ્રખ્યાત મંચ બની ગયું છે. ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ જેવા વિવિધ ક્ષેત્રોના લોકો સાથે જોડાયેલ
આ ગ્રુપ દ્વારા હંમેશા અનોખી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ અગાઉ મોજ રે અને મેગા રે જેવા સાહિત્યિક અને સંગીત કાર્યક્રમો પણ ટાફ દ્વારા આયોજિત થઈ ચૂક્યા છે. ટાફ ગ્રુપે અત્યાર સુધી 40 થી વધુ પ્રભાવી ઇવેન્ટ્સનું આયોજન કરી ચાહકોનું મનોરંજન કર્યું છે. ખાસ કરીને ફૂડ મીટ, હેરિટેજ વોક, મૂવી સ્ક્રીનિંગ, મુશાયરા અને સાહિત્ય સંમેલન જેવી પ્રવૃત્તિઓમાં આ ગ્રુપની અગ્રમ ભૂમિકા રહી છે. આવા આયોજનો થકી ટાફ ગ્રુપ કળાના વિવિધ પ્રકારો માટે એક મજબૂત મંચ પૂરું પાડી રહ્યું છે. આવી જ ગુજરાતી મનોરંજનને લગતી ખબર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.